ઇમ્પોર્ટેડ વસ્તુ બધી એવી જ હોય. એવી ન હોય. ના ના, ઇમ્પોર્ટેડ વસ્તુ બધી એવી જ હોય. આ પગવા જ ન દે, આ ભાતોડતા મગજનું દહીં કરો. કોણ કરે છે? હું જાઉં છું સેતુબેન પિયર. બોલો. આમ તને રાખવું પડે, તારું માન રાખવા તો અમે છે ને એવી રીતે કરતા હોય, સમજ્યા? બાકી તને એમ અમે હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો બધા? આઈ હોપ મજામાં જશો. અને આજે જોઈએ કે બહારનું વાતાવરણ, પણ જાવી પહેલા તો પ્રિયાંશ દરવાજો બંધ કરી દે માં. આમ જો રાહુલ કેવું કરે, દરવાજો બંધ કરી દે. તો જો રાહુલજી અહીંયા જ છે. હું બહાર નો વયો જાઉં કે નહીં એટલે એ દરવાજો બંધ કરી દેશે. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો? અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ સાથે એક વાત કરવાની હતી. આપણે ઘણા દિવસથી કોમેન્ટનું મેં તમને કહેતો હતો કે કોમેન્ટ તમે લોકો કોમેન્ટ કરો. આજે કોમેન્ટનો ડે છે, એટલે મતલબમાં તમારી કોમેન્ટો બધી વાંચવામાં આવશે. જેટલી કોમેન્ટો કરીએ છીએ તે સાંજ સુધીમાં બધી પૂરી કરી નાખશું, વારાફરતી કરી નાખશું, કકડી બોલાવી નાખશું. પણ આપણે પહેલાં જાણીએ કે રેશુજીને કઈ કોમેન્ટ યાદ છે? તારે કોઈ હમણાંની લેટેસ્ટ કોમેન્ટ યાદ છે કોઈ કરી? હા, કે અમે જે મેન મમ્મીએ પરમ દિવસે જે વાત કરી હતી ને વૃક્ષની, તો એ બધાને બહુ મજા આવ્યું એમ. અચ્છા, એ વ્લોગ બહુ મજા આવી જોવાની. ઘણા દિવસો પછી મજા આવી એવી કઈક કોમેન્ટ આવી કે આ વ્લોગમાં એટલે 2-3 કોમેન્ટ હતી કે બધાએ કીધું કે આ વ્લોગમાં અમને મજા આવી, સરસ સમજાવ્યું, સરસ વાત કરી, કે વૃક્ષો વિશે સરસ કીધું. એટલે અમને એના સમજાણું કે તમને શું મજા આવી એમાં, ને બીજા બધા વ્લોગમાં તમને શું ન મજા આવી. એટલે બધા વ્લોગમાં તમને મજા જ આવતી છે, પણ આમાં એક્સ્ટ્રાઓર્ડિનરી કેમ આવી એમ કે મારા ખ્યાલથી હું કહું છું, પણ તમે કોમેન્ટ કરજો કે કંઈક સારું શીખવા મળ્યું હોત એટલે વધારે મજા આવી. વધારે મજા આવી. જો વ્લોગ વસ્તુ એવી છે, સિરિયસ જોયું એમ નહીં એવું નથી. વ્લોગ કોને કહેવાય? જેમાં એન્ટરટેનમેન્ટ હોય. લાઈવ જોઈ રહ્યા છો ને, અને લાફા ઉપર લાફા મારી રહી છે મને, અને હું આ ઘા સહન કરું છું. તમારો ભાઈ જ આ ઘા સહન કરીએ કે બાકી કોઈ ન કરીએ કે? તમને ખબર છે કે તમારી રેશમાજી મને મારી યારે કેવી બસચુલુકી કરે છે, તો પણ હું એને કેવી એને હાસવું છું. તમે જોયું ને? તમે તો કેમ કાલ રાતે 11:30 વાગ્યા રેશન હાસવા જોયું? જોયું? હે જવાબ આપો. જોયું તમે? નાટક ખરામાં જવાબ આપો. હું નાટક કરવાનું. ગુડ મોર્નિંગ પિયુ. જય શ્રી કૃષ્ણ. માઈ ગોઈ છે, માઈ ગોઈ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કહી દે. પેલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જીમનાસ્ટિક ચેતનાબેન નવાપરા, યુ આર. બોલો. આજે તમે કેમ આમ હેન્ડસમ લાગો? હું ખબર હે ભાભી? હેન્ડસમ એટલે લાગ્યું છે કે માથે હેન્ડસમ કરેલો ટોપો પહેરેલો છે, એટલે જ તેવું તમને ચાંદલો લગાવેલો નથી અને કાંઈ કરેલું નથી ને એટલે હેન્ડસમ લાગ્યું છે. ઓકે. હમણાં બધું વોટ ઇઝ યોર શેડ્યુલ એન્ડ ડે? એમ નહીં, હમણાં બધું કરી લેશું ને એટલે લેડીઝ લાગશું. બાયુ બાય. બાયુ લાગે એમ. અત્યારે તો ઓલો પાજી લાગી. પાજી बाद में बायु लगेगा. અને નીચે જાવ ને તો ખાલી હાથ આમાં માયલા હતા ને ઓલો આ પડ્યા છે ને ગ્રુપ કુર્તી ઈ લેતા જજો નીચે હાથમાં પકડી. ઓકે? પછી અહીંયામાં સારી કોઈ આમ ટીંગાડી પર આમ અમારું કરવું પડે. ને કાંયા હોય ને કાંયા હોય ને કાંયા હોય ને આમ હોય. બિચારી કેટલી તકલીફ, કેટલી આખા ગામની બળતરા. આખા મોટો વરોસો મોટા વરસા નો ભાર લઈને અને બેઠી હોય. આ ગામ આપણે અહીંયા ગામ આવે છે આખું સુરત જ કહીજો ને. અને જકાત નાકા આ બધાયનો ભાર એની ઉપર છે. અરે શરીરમાં કેટલી ગોળી ખાઈ છે? આમ જો ગોળી ખાઈને જીવે એટલે છે. ગોળી ખાઈને જીવવું પડે છે. ભાર હોય. કેટલી ગોળી ખાઈ છે? હે હે જો પિયુભાઈ ગોલ્ડન ફોન છે. ફોન કરતો પિયુ. ફોન કેતો પિયુ? બા મામા શું કરો છો? લાય તો બતાય તો ફોન બતાય તારો. એલા ફોન તો તૂટી ગયો. ઇમ્પોર્ટન્ટ ફોન હોય ને જલ્દી નહીં, ઇમ્પોર્ટેન્ટ ફોન આમ જો અંદર આમ જો આવી રીતે આવે ઇમ્પોર્ટેન્ટ ફોનમાં. બંધ કરી દે, ખોલતો નહીં. એને જ ઇમ્પોર્ટન્ટ ફોન કહેવાય રાહુલજી. એવું છે એમ ને? ના, ઇમ્પોર્ટન્ટ ફોન કોને કહેવાય? હા, ઇમ્પોર્ટેન્ટ બધી વસ્તુ એવી જ હોય.
ના મેં જોઈએ ઇમ્પોર્ટેડ વસ્તુ બધી એવી જ હોય. એવી ન હોય ના ના ઇમ્પોર્ટેડ વસ્તુ બધી એવી જ હોય. આ પગવા જ ન દે આ બાધડકા માન ન બોલ્યું તમારે કેમ ભાધડકા છે એટલે હું તારી યારે ક્યારે બાંધ્યો હું મગજ મારી કરો કેદી મગજ મારી કરી મેં બોલું તારી એનું ઊંધું ઊંધું લ્યો માન ન બોલ ક્યાંય ઊંધું નથી લીધું કેદી ઊંધું લીધું મેં તારું બધા સબસ્ક્રાઈબરો મેસેજ કરીને કહેજો આને મેં કેદી ઊંધું કીધું કોમેન્ટ કરીને કહેજો જણાવજો મેં કેદી ઊંધું કીધું કેદી ઊંધું કીધું મેં તને માન ન બોલ કેમ નથી બોલવું મગજનું દહીં કરો કોણ કરે છે ના હું જાઉં છું સેતુબેન પિયર પણ આ તો મૂકી જા આ અમારે દેવાનું છે ઈ દેવાનું છે એટલે જાય હું તો નીચે લઈ જવાનું પછી પિયર જવાની વાત કરે તો પાછું ઓલા પણ મમ્મી તો પિયર હમણાં જાવ ને તો ખબર પડે મારે ફોન કરે કે દી આવવાની તો કાંઈ તો કોઈ હોય ફોન ત્યાં ન ને. કરે ભાઈ વહી જાવ ને એટલે મહિનો નો આવે એમાં શું ઓલું પ્રેમ હોય ને એટલે અમે તમને ફોન કરી હું બોલું પ્રેમથી ફોન કરીએ બાકી આમ મનમાં એમ થતું હોય કે ભલે ને રોકાતી તો ખોટું હું બોલું આમ તને રાખવું પડે તારું માન રાખવા હાટું અમે છે ને એવી રીતે કરતા હોય સમજ્યા બાકી તને એમ અમે હવે ગળગળું થવાનું થાતું જ નથી ગળગળું કોણ થાય હવે જાવ ને એટલે આવું જ નહીં ક્યાં પિયર ક્યાં હું એ હું પિયર પિયર એટલે પપ્પાને ઘર પપ્પાને ઘરે જાત એમાં શું થઈ ગયું હા તો હવે આ વખતે જા ને તમે ફોન કરો ને ગઈ આવી તોય ન આવ આ પપ્પાને ઘર નથી તો આ સુસરાન ઘર છે સસરા ને પપ્પા બધું એક જ થાય હવે બધા જે છે એ તારા પપ્પાએ નહોતું કીધું તારા પપ્પાએ ખબર છે અને મળા અત્યારે હવે તારે ક્યાં જ રહેવાનું છે દીકા ઈ તો એમ જ કહે સમજ્યા ઈ તો અને એ હવે તારા પપ્પા છે અને એ તારા મમ્મી છે હવે અમને ભૂલી જાય એમ કીધું તું એવું તને નહોતું કીધું હે એવું નથી કીધું કીધું તું એવું કીધું જ નહોતું કીધું તું કે અમને ભૂલી જાય છે અમને ભૂલી જાય એમ હવે એમ ત્યાં હવે તારે રહેવાનું છે એમ એવું કીધું કીધું જ નહોતું અહીંયા રહેવાનું ભૂલી જાય એવું નહોતું કીધું તમે કીધું તું મને સાચું બોલ હાલ. આને કયો ને આ મગજની દવા કરે છે મારી હારે દવા નથી કરતો સાચું કહું છું તને સાચું હા મગજને દવા મળે અને તમે હા ભાભી વાહ હવે તમે છે ને તમારા દેન બધું કહેશો ના ના મગજની દવા નથી કરતો સાચું કહું છું સત્ય હંમેશા કડવું હોય છે અને એ તે મને શીખવાડ્યું છે સત્ય હંમેશા કડવું હોય છે અને આ સત્ય છે સત્યનો સ્વીકાર કરો જો પીયું મને કેવું જીવનમાં. કરે છે બાપા કેવા હેરાન કરે છે જીવનમાં સત્યનો લે કેમ માર્યું મકાલા ડલા કેવું કરે છે જો નાટક કરે જોયું તાર મમ્મી તારથી મોટી નાટકબાજ છે મને જો નાટક આવ્યા ક્યાંથી બધા આવવાની પાસે કાંઈ નહીં પીયું મને કેવું કરે છે. જો બાપા મારે છે. માર્યું મેં એક વાર પપ્પા માર્યું ના યાર બધી હે? કેવું પડે છે માર્યું મેં એક વાર મમ્માને મમ્માએ મને માર્યું તું ને અંબે મસ્તી હે? કરતા ને તો ઉભો ઉભો દાંત કાઢે કેવો એટલે મમ્મા બધાને મારી લે નહીં હાલે આપણે એને કંઈક કહીને એટલે એવું કાંઈ ન હોય એટલે તમે લોકો કોમેન્ટ કરજો ભાઈ આમાં ન્યાય થવો જોઈએ કે નહીં થવો જોઈએ આજે મારે ન્યાય જોઈ આપણે ગણેશ વિસર્જનમાં તમે શું પહેરવાના છો મારે ન્યાય જોઈ છે ગણેશ વિસર્જનમાં શું પહેરવાના મારે ન્યાય જોઈ છે તો તમે ગણેશ વિસર્જનમાં શું પહેરવાના છો મારે પણ ન્યાય જોઈ છે ન્યાય કોણ આવ્યો ન્યાયમાંથી જ આવ્યો હોય છે આ વળી કે આશીષ અદાલત જ કહેવાય મમ્મી સુવિચાર બધાને સુપ્રભાત જય શ્રી કૃષ્ણ અને આજનો સુવિચાર છે કોઈની વેદનાને સમજવા માટે આપણામાં સંવેદના હોવી જરૂરી છે અને ભાષાનું ભાષાંતર હોઈ શકે ભાવનાઓનું નહીં વાહ મમ્મી વાહ ખૂબ સરસ જમતા જમતા સુવિચાર મેળવ્યો અને એ પણ એટલો સરસ આજે પાછું ચોમાસાનું ચોમાસું તો નહીં પણ મોનસૂન કયું કહેવાય છે તો ભાઈ મને ભૂલાઈ ગયું બહુ ભૂલાય હેણે જાય મોનસૂન ખાતી કયું નથી તું ખાતી ન એટલે જ ને ભૂખા ભૂલાય ન ભૂખા જવું જોઈએ એકવાર વ્યાકરણ આવડ્યા પછી વ્યાકરણ નહીં ઇંગ્લિશ હા ઇંગ્લિશ વ્યાકરણ કહેવાય ઈ. તમે જ કહી દો ને ગ્રામર ઇંગ્લિશમાં ગ્રામર કહેવાય ને ગુજરાતીમાં વ્યાકરણ હા કહેવાય પાલો ઇંગ્લિશમાં ભાઈ ગ્રામર ઇંગ્લિશનું ગ્રામર ભૂલાય ન જવું જોઈએ વિન્ટર વિન્ટર નથી બેના તો મોનસૂન monsoon. જ છે વિન્ટર શિયાળાને કહેવાય તો આપણે છે ને મોનસૂનમાં આપણે મસ્ત ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે અને ફરમાઈશ આજ કોની હતી ઈ આપણે જાણી લઈએ પહેલા તો પપ્પાને પૂછી પપ્પાને પણ મેચ ચાલે છે કઈ હાલે છે પપ્પા 2020 કે I-20
ઓડી હાલે હે ઓડી હાલે કઈ હાલે ઓડી ઓડી ઈ વઈ ગઈ તમને ઈ ભાઈ મને ન ખબર કે વાઈન લઈને આવી. એક દિવસની એક જ દિવસની 50 ઓવર 50 બોલ આમાં બહુ 50 બોલની નહીં. તો 50 ઓવરની ઓવરની 50 ઓવરની આપને આમાં ખબર ન પડે બાકી જે મેચ જોતા હોય ને જે જાણતો હોય ને એને કપડી જાય એક પણ ઓવરમાં કેટલા બોલ હોય? 6 6 દડા 6 બોલ એટલી થોડી ખબર છે મમ્મી મને તો એટલી નથી ખબર. પપ્પા કા ભજીયાની ફરમાઈશ હતી ને તમે સામાન લઈ આવ્યો પણ કોની ફરમાઈશ હતી આશીષ મારા આશીષની તમારા આશીષની ઓહો કોની હતી શું તમે હવે અહીંયા ઈ પપ્પા એમ કીધું કે મારા આશીષ ને મારે શું બોલો, કેવું બોલો, મારે શું કેવું ભાભીને એક બાકી છે ને મારે એક દેરાણી છે ને ઈ એમ કે મારો આશીષ તારા પપ્પા એમ કે મારો આશીષ તો મને દશ જ નથી પૂછતી કોનો આશીષ એન બા એમ કે મારો આશીષ. એ બા એમ કે મારો આશીષ સેતુ એમ કે મારો આશીષ મને દશ જ નથી ના ના મેં નથી કીધું એવું મારે ને તમારે કહેવાનું વારો જ નથી આવતો જેનો સિરિયલ વાળો ન થતો એવું શું થતો છે તું કાંઈ નહીં ભાઈ જેના હોય એનો. હા. બધાય ન છે અમારે એવું? રહેવાનું જ છે. હા ઈ તો રહેવાનું રહેવાનું જ જ. ઈ નહીં મટી જાય હું બોલો પપ્પા બધાનો ઘરમાં સદસ્યનો બધાનો આશીષ છે હા ઈ તો બધાયનો આશીષ છે આશીષ મળતા રહે છોકરાનો એટલે. અને એના પપ્પાનો આ પપ્પાને કેમ થોડી શરદી હોય એવું થાય છે પપ્પા એ હમણાં અવાજ એવો આવ્યો એટલે કહું છું ભરપૂર જ હોય અને અહીંયા અહીંયા ગયા તા ને ધાણા ને એવું લેવા તે થોડાક પૈલા હોય વરસાદમાં નથી પહેલા પપ્પા બપોરનું છે પણ આપણા ઘરમાં પાસ ના લેવાનું મશીન નથી એટલે આજે લેવો હતો સાંજે લેવો છે સાંજે લેવો છે તો લઈ લેજો ના ધાણા આ બધું વીણવા મળ્યો હવે જે ઈ મોય પપ્પા તમારે ઈ વીણો આપણે છો કામ ધંધો બંધ કરો ઈ. મારે તો છે ને મારે ધાણા મેથી નથી વીણવા હો હું તો ભજીયા જ ખાવા બેહી ડાળીશ તમારે વીણવાના કેમ થાય ભજીયા ક્યારે મળશે હે પપ્પા 10 વાગે હે 10 વાગે 10 વાગે પપ્પા મેથી કાપી રે 10 વાગે ભજીયા 11 વાગે મળશે એવું લાગે મને એ પપ્પા તમને કોઈ દી 10 વાગ્યા પૈસા ખવડાવ્યા છે હે એમ. 10 વાગે ભજીયા ખાધા છે તમે રાતે બનાવીને ખાધા છે તું બેન 1 વાગે હમ. 12 વાગે પ્રોગ્રામ કરવી અમે કરતા જ તે. લોકડાઉનમાં લોકડાઉનમાં નહીં તો? આમે કરતા લોકડાઉનમાં શું મળે? રાત બરાબર લોકડાઉનમાં ક્યાં મળે? આ બધું વસ્તુ તો પાણી નાખીને કરી નાખીશ હા તો કાંઈ નહીં જો આપણે હવે ભજીયાનો પ્રોગ્રામ છે ને એની ફૂલ તૈયારી હાલે છે તો આપણે કટિંગમાં લાગી જવી 10 વાગે ભજીયા નથી ખાવાના છે આપણા 6 વાગ્યા છે અને આપણે 8 વાગે ને ત્યાં એમાં ભજીયા એવું ખાવા છે કે બેસી સાડા જવું છએ છે એટલે આપણે જવાનું તૈયારી છે. કરવા માંડવી ને 6:30 અમારે આરતીમાં જવાનું છે ને કાલે છે 56 ભોગ એટલે હું તમને ફટાફટ બધું જણાવી દઉં કાલે છે 56 ભોગ અને ચિઠ્ઠી નાખવાની છે એટલે ચિઠ્ઠી નાખે ને જેમાં જેને જે વાનગી આવે ને એ લેવાની છે એવું છે હા એ બનાવવાની એને એ વસ્તુ બનાવવાની છે એટલે હજુ કાલે કોને ખબર અમારે જે ચિઠ્ઠીમાં આવશે એ હું તમને કહી દઈશ અને ગ્રુપ કુર્તી પણ લેવાઈ ગઈ છે એ પણ કાલે પહેરવાની પરમ દિવસે ના ના કાંઈ જેની ક્યાં જવું? તો પરમ દિવસે એ બધો ઉત્સવ છે કાલે કથા છે એટલે બહુ બધી તૈયારી કરવાની છે આપણી આજે કથા છે આજ સાંજે કથા છે જો આ 9 વાગી ગયા છે ને હજી પ્રિયાંશને છે ને હું કોને ખબર શાંતિ નથી અને અહીંયા જો ફોન જોવે છે આ કેમ શર્ટ બટ ને આ વે કેમ આવું ગાંડા જેવો થઈ ગયો ગાંડા જેવો જ ને આમ જો શર્ટની કોલરું જોવે હું કાંઈ રેડી નથી આઈ એમ ધ બેસ્ટ ઓકે જોવી તો આજે તમે સવારમાં પ્રોમિસ કરી હતી કે હું બધી કોમેન્ટનો જવાબ આપીશ તો રાહુલ છે ને અત્યારે આપને બધી કોમેન્ટનો જવાબ આપશે 1 મિનિટ હો. તો રાહુલ તમે બધી કોમેન્ટનો જવાબ આપવાના હતા તો બોલો જલ્દી કે કાલે મનસ્વી એક પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ તો કોઈ વ્યવસ્થિત આપ્યો નથી મનસ્વી જ આપશે તમને જવાબ આપ્યો જ અને છે. કલ્પના ચાવલા કોઈ આપ્યો છે કલ્પના ચાવલા નથી પછી જુनको ટબાઈ તમને ખબર છે પાકું કે કલ્પના ચાવલા મનસ્વી નથી બહુ ટેલેન્ટેડ છે મમ્મી એન્ડ કાકી જેવી પૂનમ બેન સાચો જવાબ આપ્યો છે પૂનમ ડોડિયા એમને સાચો જવાબ આપ્યો છે જુनको ટેબી એવું કંઈક નામ છે એમનું 1900 ને કંઈક 68 સમથિંગ આજુબાજુ 73 કે 68 આજુબાજુ છે વચ્ચેના ગાળામાં 65 થી લઈને 70 ના આજુબાજુ છે તો પૂછો તો કે ગૂગલ મારા ઓલું નહોતું કે ગૂગલ કરેલું છે આઈ થિંક તો એટલે એમને નહીં મતલબ મનસ્વીએ પછી મેન મનસ્વીએ પહેલા ગૂગલ કરી લીધું
એને જનરલ નોલેજનો સવાલ હતો અને પછી મનસ્વીએ મને પૂછ્યો, પછી મને થોડું યાદ હતું, એટલે મેં કીધું ક્યાંય સાલમાં છે ને એ નહોતી ખબર, એટલે અમે ગૂગલ કરેલું હતું. ઓકે. અને કોમેન્ટમાં જવાબ આવ્યો છે એ શું લાગે છે? ના ના, એ સાચો છે. એક Okay. કોમેન્ટનો જવાબ સાચો છે. કલ્પના ચાવલા એ ખોટો છે. કલ્પના ચાવલા છે ને એ આપણે ફર્સ્ટ વુમન અવકાશ યાત્રી હતી ઇન્ડિયાની. ખૂબ સરસ આંટી, આ તો ચીટિંગ કહેવાય. હો, અમને કે સ્ટોરી કહેવાનું ના પાડો છો, કીટા આવે. એટલે બેન તમે ક્યાં બેન તું આટલી બધી કીટા ના થા મારાથી. એ સ્ટોરી કાંઈ નથી, થોડીક ડિફિકલ્ટ હતી અને આમ પ્રિયાંશની હતી, એટલે આમ બહુ ઇન્ટરેસ્ટિંગ નહોતી, એટલા માટે નહોતી શેર કરી. ભેંસ તો કાળી હોય, ભાભી ક્યાં કાળા છે? એ વાત 120%. તમને હજી કોઈ એટલે તો એલિફન્ટ કીધું. એલિફન્ટ જોયું ને, ભેંસમાંથી કાઢીને એલિફન્ટમાં લગાડી દીધા તમે, પણ તમને નહીં પહોંચો કોઈ. એટલે આટલી સરસ કોમેન્ટો હતી, બહુ મજા આવી તમારી કોમેન્ટો વાંચવાની. અને આજનો બ્લોગ અહીંયા જ ખતમ થાય છે. કાલે ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને સાથે સાથે એ પણ જણાવજો કે કોમેન્ટ ઓછી આવતી હોય એવું નથી લાગતું ક્યારેક તમને, એટલે કરતા